આપણે સર્વવચન તરફ જઈએ અને બાઇબલમાંથી જૂના કરાર વિભાગમાં આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો 4થો અધ્યાય આમોસ 4 અને આપણે વાંચીએ તેની 6ઠી કલમથી લઈને તેની 11મી કલમ સુધી આમોસ 4 આમોસ 4 6 થી 11 હજી પાક તૈયાર થવાને 3 માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો ને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો ને જે ભાગ પર વરસ્યો નહીં તે સુકાઈ ગયો. માટે 2 કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. મેં તમારા પર લૂની તથા ગેરવાની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાળીઓ, અંજીરીઓ તથા જયવૃક્ષોને જીવડા ખાઈ ગયા છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. મેં મિસ્રની પેઠે તમારા પર મરકી મોકલી છે. મેં તલવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારા નસકોરામાં ભરી છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. દેવે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની પેઠે મેં તમારામાંના કેટલાકની પાયમાલી કરી છે ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એક વખત આપણે જ્યારે ઈશ્વરનું વચન સાંભળવા માટે એકઠા થયા છે ત્યારે ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના વારસદાર થઈએ. આજનું વચન એ મારા માટે છે, એવી રીતે ધ્યાનમાં રાખીને ખૂબ ધ્યાનથી વચન આપણે સાંભળીએ કે આપણે વિશ્વાસીઓ અને વિશ્વાસીઓના પિતા તરીકે બાઇબલની અંદર જે બહુમાન મળેલું છે એ છે ઇબ્રાહીમ. કે ઇબ્રાહીમને એ બહુમાન મળ્યું છે કે એ વિશ્વાસીઓના પિતા ગણાયા. વિશ્વાસ કરનારા જેટલા બી છે એ બધા ઇબ્રાહીમના એ લોકો સંતાન છે. આ પિતા શબ્દ કે બાપ શબ્દ આ બહુ જ જોરદાર શબ્દ છે. એની અંદર જબરદસ્ત બળ છે. જોકે સ્વર્ગમાં એવું કશું થવાનું નથી, પરંતુ જો બાય ચાન્સ કે આપણે એવું ખાલી અનુમાન કરીએ એવું થઈ ના શકે, પરંતુ કદાચ એલિયા એ ઇબ્રાહીમને એવું કહે કે ઇબ્રાહીમ મારો વિશ્વાસ જુઓ, કહે છે કે મારો વિશ્વાસ એટલો જબરદસ્ત હતો કે ઈશ્વર મને જીવતા ઉપર લઈ આવે અને મેં તો મરણ પણ ના જોયું. તો ઇબ્રાહીમ શું કહે? ઇબ્રાહીમ કહે એલિયા બેસ, વિશ્વાસમાં તો તારો પણ બાપ છું. એટલે આવું થાય નહીં તે ગાડી, પણ આ શબ્દ કેટલો જોરદાર છે. આ શબ્દની અંદર કેવું સામર્થ્ય છે, આ શબ્દની અંદર કેવું પરાક્રમ છે, એ દેખાડવા માટે મેં ખાલી એક દ્રષ્ટાંત રૂપે એક વાત કરી. આવું નથી થવાનું. ના એલિયા કંઈ કહેવાના છે, ના ઇબ્રાહીમ કંઈ કહેવાના છે, પરંતુ કે બાપ હોવું એ શબ્દ જે છે એ ખરેખર બહુ જ ભારે શબ્દ છે. કદાચ બાપ એસએસસી ફેલ હોય અને છોકરો ગમે એટલું ભણીને એનાથી આગળ, તો ભાઈ બાપ શું કહે છે? બેસ ભાઈ, હું તો તારો બાપ છું એમ. હા, એટલે હું ના હોત તો તું હોત જ નહીં એમ. એટલે હું છું તો તું છે એમ. એ તું ભલે ગમે એટલું આગળ નીકળે, પણ હું છું તો તું છે એમ. એટલે આ શબ્દ જે છે એ આ શબ્દ જબરદસ્ત
સામર્થ્યવાન શબ્દ છે. પરંતુ ઇબ્રાહિમ જે છે એ વિશ્વાસના પિતા કેવી રીતે, એમને કેમ, એવું તો શું કારણ હતું કે જેને કારણે ઈશ્વરે ઇબ્રાહિમને આ ખિતાબ આપ્યો, આ ઇલકાબ આપ્યો, કે પછી આ સર્ટિફિકેટ આપ્યું કે ઇબ્રાહિમ તું તો વિશ્વાસીઓનો પિતા. તેમનો જે વિશ્વાસ હતો એ બીજા બધા કરતાં મોટો, તો જ વિશ્વાસીઓના પિતા. પરંતુ એવો તો કયો વિશ્વાસ એમણે કર્યો, એવું તો શું થયું એમના જીવનની અંદર કે જેના કારણે આ ઇબ્રાહિમ જે છે એ ઇબ્રાહિમ વિશ્વાસની અંદર સૌથી મોટા, કે વિશ્વાસની અંદર એ આપણા બાપ, એનું કારણ શું? અને આપણે ઇબ્રાહિમના વિશે જોઈએ, એમના જીવન વિશે જોઈએ તો ઉત્પત્તિમાં એવું લખેલું છે, ઉત્પત્તિનું પુસ્તક તેના 12મો અધ્યાય, અને ત્યાં ઈશ્વરે ઇબ્રાહિમને તેડ્યા. અને ઈશ્વરે ઇબ્રાહિમને તેડ્યા ત્યારે એમને બોલાવ્યા, એમને દર્શન આપ્યું. ત્યારે બાઇબલનું વચન એવું કહે છે, ઉત્પત્તિ 12 અને તેની 6 થી કલમ, અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો અને તેની સાથે લોટ ગયો. અને ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. બાઇબલનું વચન કહે છે કે જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને તેડ્યા ત્યારે ઇબ્રાહિમ કેટલા વર્ષના હતા? 75 વર્ષના. આ ધ્યાનમાં રાખજો એમની ઉંમર, કે ઇબ્રાહિમને તેડ્યા ત્યારે ઇબ્રાહિમ 75 વર્ષના હતા. અને એની પહેલી કલમમાં શું લખેલું છે? અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. હા, અહીંયા ઈશ્વરે એવું કીધું કે ઇબ્રાહિમ, જે દેશ હું તને દેખાડું તેમાં તું જા. પણ કયો દેશ એ ઈશ્વરે નથી લખ્યું, ખાલી એટલું કીધું અહીં ગાડી કે જે દેશ હું તને દેખાડું ને એ દેશમાં તું જા. અને પછી એની 5મી કલમમાં છે, અને ઇબ્રાહિમે પોતાની સ્ત્રી સારાઈને તથા પોતાના ભત્રીજા લોટને તથા જે સર્વ સંપત્તિ તેઓને મેળવી હતી તથા જે માણસો એમને હરાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા, અને તેઓ કનાન દેશમાં જવાનું નીકળ્યા. એ કનાન દેશમાં આવી પહોંચ્યા. હા, એવો કનાન દેશમાં જવા નીકળ્યા. એનો મતલબ ઈશ્વરે કીધું હશે કે કનાન દેશમાં જાઓ તમે લોકો, આ દેશ છોડો અને હવે તમે કનાન દેશમાં જાઓ. અને ઇબ્રાહિમ પોતાનું બધું રાચ રચેલું, બાળકો એક પણ નહોતા, બધું રાચ રચેલું લઈને, અને એમનો ભત્રીજો હતો લોટ, એ કહે છે કે કાકા હું પણ તમારે સાથ આવ, તો કે ચાલ તું બી ચાલ. અને આ લોકો બધા જે છે ઈશ્વરના કયા પ્રમાણે કનાન દેશમાં જવા માટે નીકળ્યા. અને બાઇબલનું વચન કહે છે પહોંચી પણ ગયા. એ કેટલા દિવસમાં પહોંચ્યા, કેટલા સમયમાં પહોંચ્યા લખ્યું નથી, પરંતુ ઈશ્વરે કીધું કનાન દેશમાં જાઓ, એટલે આખું રાચ રચેલું લઈને ઇબ્રાહિમ એ કનાન દેશની અંદર પહોંચી ગયા. હવે કનાન દેશમાં પહોંચ્યા પછી એવું થયું, આપણે વાંચીએ 10મી કલમ. ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો, હા, અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રાહિમ મિસ્રમાં રહેવા ગયો. હા, હવે બાઇબલનું વચન એવું કહે છે કે ઇબ્રાહિમ જે છે એ દુકાળ પડવાના કારણે કનાન દેશ છોડીને ત્યાંથી મિસર દેશમાં જતા રહ્યા. હવે ધ્યાનથી એક વચન સમજો, કારણ કે આ જે ઈશ્વર આપણી સાથે એક અદ્ભુત વાત કરવાના છે. અને ઇબ્રાહિમને તેડ્યા, એ 75 વર્ષના હતા. કનાન દેશમાં જવાનું કીધું તો કનાન દેશમાં પહોંચી ગયા. પણ ત્યાં પહોંચ્યા પછી એવું થયું કે ત્યાં દુકાળ પડ્યો. અને દુકાળ પડ્યો તો ઇબ્રાહિમ બધાને કે ચલો આપણે હવે મિસર દેશમાં જતા રહે, અહીં તો દુકાળ છે, મિસર દેશમાં નથી, ચલો આપણે બધા મિસર દેશમાં જતા રહે. અને એના કોઈ બધા મિસર દેશમાં જતા રહે. પરંતુ આ એક ઇબ્રાહિમની એક ભૂલ હતી, કારણ કે ઈશ્વર એમને ક્યાં જવાનું કીધું? કનાન દેશમાં. તો એ કનાન દેશમાં જ રહેવાનો હતો, ભલે દુકાળ હતો. કારણ કે એકવાર શું થયું કે ઈશ્વરે એલિયાને કીધું, કે એલિયા તું જઈને રાજાને કહી દે કે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી વરસાદ નહીં પડે. તો એલિયા તો ગયા અને અહાબ રાજાને જઈને કીધું, હે અહાબ રાજા, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. અને પછી એલિયા તો નીકળી ગયા. પણ એલિયા કોઈ બીજા દેશમાં ના ગયા, એલિયા ત્યાં જ રહે. અને ખરેખર દુકાળ પડ્યો, દુકાળ ભાળ રહ્યો હતો. તો ઈશ્વર વચન એલિયા પાસે આવ્યું, એલિયા તું જા કે કરીથમાં જા. કરીથ એટલે આ ઇઝરાયલનો એક ભાગ. અને ત્યાં એમને મોકલી દીધા. અને ત્યાં એક ઝરણું વહેતું હતું, તો કે આ ઝરણામાંથી પાણી પીજે, અને તારું પોષણ કરવાના માટે મેં કાગડાને કીધેલું છે. અને કાગડાઓ રોટલીને માંસ લઈને આવે, અને આ એલિયા જે છે ખાઈ પીએ. હવે શું થયું કે દુકાળ હતો, તડકો હતો, એટલે પૂરું ઝરણું સુકાઈ ગયું. તો પણ એલિયા છે ત્યાં જ. હવે ઈશ્વર કહે છે કે એલિયા તું અહીંથી નીકળ કે છે, હવે સારપત જા કે છે. ત્યાં પણ દુકાળ હતો, તો કે સારપત નામના શહેરમાં જા, ત્યાં એક વિધવા છે કે છે.
અને વિધવાને મેં એવું કીધેલું છે કે એલિયા આવશે ને એલિયાનો તારે ગુજારો કરવાનો છે. અને એલિયા ત્યાં જતા રહ્યા અને જ્યાં સુધી દુકાળ ગયો નહીં ત્યાં સુધી એલિયા જે છે એ સારપતની વિધવાના ઘરે રહ્યા અને ત્યાં એ ખાતા પીતા રહ્યા. એનો મતલબ એવો થયો કે ભલે ને દુકાળ હોય, ઈશ્વરને દુકાળ સાથે લેવા દેવા નથી. ઈશ્વર દુકાળમાં પણ તમારું પૂરું કરી શકે. એવી જ રીતે એકવાર એલિસાએ કીધું, દુકાળ હતો અને ભયંકર મોંઘવારી હતી અને એટલે સુધી કે કબૂતરની અઘાર એ પણ વેચાતી હતી. અને એ વખતે એલિસાએ કહી દીધું, કાલે બધું સસ્તું કે છે, કાલે દુકાળ દૂર કે છે, કાલે બધું સસ્તું. અને બીજા દિવસે ખરેખર સસ્તું થઈ ગયું. 4 કોળિયાઓ હતા. એ 4 કોળિયાઓ અરામ રાજા જે હતો એની છાવણીમાં ઘૂસી ગયા અને છાવણીમાં પુષ્કળ અનાજ હતું. અને પછી છાવણીવાળા બધા ભાગી ગયા, સિપાહીઓ ભાગી ગયા અને ઈશ્વરે એ લોકોને એવો ભારે એક સેનાનો અવાજ સંભળાયેલો હતો, એના લીધે લોકો બધા ભાગી ગયેલા હતા. અને ત્યાંથી આ લોકો બધું લૂંટી લાવ્યા અને ઇઝરાયલ દેશની અંદર દુકાળ દૂર થઈ ગયો અને બધા ખાવા પીવા લાગ્યા અને બહુ સસ્તું થઈ ગયું. તો ઈશ્વર ઇબ્રાહિમનું પણ પૂરું કરી શકતા. હા, ઇબ્રાહિમને મિસર જવું હતું કે ભીખ લાગી દુકાળની, તો એમણે એવું કહેવું જોઈતું હતું કે પ્રભુ તમે અમને કનાન દેશમાં મોકલ્યા પણ દુકાળ જવા શું કરે. અને ઈશ્વર એવું કહે કે ભાઈ એક કામ કરો, મિસરમાં જતો રહે. તો પછી ઇબ્રાહિમની ભૂલ નથી. પરંતુ ઇબ્રાહિમે ઈશ્વરને કશું પૂછ્યું નહીં અને ઇબ્રાહિમ જે છે એ ત્યાંથી એ નીકળી ગયા. અને આ ઇબ્રાહિમની એક ભૂલ હતી. હવે ત્યાં ગયા પછી ત્યાં તો પેલો ફારૂન રાજા, એકવાર એક બહેને મને સવાલ કર્યો, મેં કહ્યું સ્ટેનલીભાઈ કેમ ફારૂન તો કહે છે કે ઇબ્રાહિમના વખતમાં હતું, યુસુફ ચાહે તો યુસુફના વખતે ફારૂન હતો, પ્રભુ શું તો ફારૂન હતો, ફારૂન મળતો જ નહોતો કે છે. મેં કહ્યું ના એવું નથી, મિસર દેશમાં જે રાજા બનતા હતા ને એને ફારૂન કહેવાતા હતા, એ લોકોને ફારૂન કહેતા હતા. એ રાજા બધા બદલે, એ લોકોનું નામ અલગ અલગ આવે તો એમને ફારૂન કહેતા હતા. તો માણસ જે છે એ માણસ એ ફારૂન એ જમાનાનો જબરજસ્ત રાજા અને એનું વર્ચસ્વ ઘણી બધી જગ્યાએ હશે. અને જેના કારણે આ ઇબ્રાહિમ જે છે એમને ત્યાંના લોકોની બીક લાગી. અને ત્યાંના લોકોની બીક લાગી એટલે એવું લખેલું છે, આપણે ઉત્પત્તિમાં વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેના 12મો અધ્યાય તેની 11, 12 અને 13મી કલમ. અને એમ થયું કે તે જતા જતા લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની સ્ત્રી સારાને કહ્યું કે જો હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે અને તેથી એમ થશે કે મિસરીઓ તને જોઈને કહેશે કે આ તેની સ્ત્રી છે અને તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે, તો હું તેની બહેન છું એમ તું કહેજે, એ માટે કે તારે લીધે મારું ભલું થાય ને તારાથી મારો જીવ બચે. જો ઇબ્રાહિમ શું કહે છે પોતાની પત્ની, ઇબ્રાહિમ 75 વર્ષના, એમની સ્ત્રી સારા એમના કરતાં 10 વર્ષ નાની હતી, એટલે કે 65 વર્ષની હતી. 65 વર્ષની સ્ત્રીને શું કહેતું તો બહુ સુંદર છે. અત્યારે તો બિલકુલ ચિંતા મુક્ત થઈને પતિ બહાર ભાગે, વાંધો નહીં. પણ ત્યારે 65 વર્ષે આ જે સારા જે છે સુંદર દેખાય છે અને એટલી સુંદર દેખાય છે કે ઇબ્રાહિમને બીક લાગે છે કે તારા રીતે મને મારી નાખે તો આનો પતિ છે, કાંટો છે વચ્ચેથી હટાવો. એનો મતલબ કે સ્ત્રી સારા જે છે એને ત્યાંનો રાજા પણ રાણી બનાવી શકે છે, એટલી સુંદર. એટલે ઇબ્રાહિમને લાગી બીક, પૂછ્યા વગર નીકળી ગયા મિસર દેશની અંદર. ગયા પછી બીક લાગી, હવે શું કરીએ, અહીં તો આવી ગયા છે, ખાવા પીવાનું તો મળી રહ્યું, પણ હવે સારા હાથમાંથી જાય તો શું કહે છે કે જો ભાઈ તું એક કામ કરજે, તને કોઈ પૂછે ને તો એવું કહે છે કે ઇબ્રાહિમ તો મારો ભાઈ છે કે છે, એટલે કે હું બચી તો જવું કે છે, મને કોઈ મારી તો ના નાખે. આ ઇબ્રાહિમથી એક બીજી ભૂલ કે પોતાની પત્નીને એવું કહેવા કીધું કે તું એવું કહે છે કે હું તો કે છે આ ઇબ્રાહિમની બહેન છું. આવી જ ભૂલ. ત્યાર પછી જે લોથ હતો એમનો ભત્રીજો, એ અને ઇબ્રાહિમ બે જુદા પડ્યા અને લોથ જે છે એ જતા રહ્યા. પણ લોથ જતા રહ્યા એના પછી શું થયું કે સોદોમની અંદર અમુક લોકોએ ચઢાઈ કરી અને લોકોએ ચઢાઈ કરીને ત્યાંના લોકોને લૂંટી લીધા અને એમાં લોથને પણ લૂંટી લીધો. લોથનું પણ સર્વસ્વ લઈને બધા ભાગી ગયા. પણ એક જણો હતો ને એને ખબર હતી કે આ ઇબ્રાહિમનો ભત્રીજો છે. એ ભાગતો ને ભાગતા આવ્યો અને ઇબ્રાહિમ પાસે આવ્યો અને ઇબ્રાહિમ કીધું, ઇબ્રાહિમ તમારો ભત્રીજો છે ને લોથ, ત્યાં તો કે ગુંડાઓ આવ્યા, ડાકુ આવ્યા, આવીને એને લૂંટીને જતા રહ્યા છે, બહુ લોકોને લૂંટીને જતા રહ્યા છે, પણ લોથને લૂંટીને ભાગી ગયેલા છે. ઇબ્રાહિમ કેવું છે ઉભો રહે છે,
અને બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 14મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. અને એક જણ નાઠો હતો, હમ. તેણે આવીને હિબ્રુ ઇબ્રાહીમને ખબર આપી, હમ. કેમ કે તે એસ્કોલ તથા આનેરના ભાઈ અમોરીના મામરેના એલોન ઝાડ પાસે રહેતો હતો. હમ. અને તેઓ ઇબ્રાહીમની સાથે સંપીલા હતા. હમ. અને ઇબ્રાહીમે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું, ત્યારે તે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. જો ઇબ્રાહિમ જેવા તેવા માણસ હતા, જબરદસ્ત ધનવાન, અને એમના ઘરમાં જન્મેલા 318 સૈનિકો હતા. ઘરમાં જન્મેલા એટલે એમના બાપ દાદા પણ કદાચ સૈનિકો હશે, અને એ લોકો બધા ઇબ્રાહિમના નોકરો હતા, અને આ લોકો પણ એમના ઘરમાં જ જન્મેલા, એટલે કે જન્મથી આ લોકોને પાળી પોષીને મોટા કરેલા, એ લોકોને લશ્કરી તાલીમ આપેલી. એક બે નહીં, આજે તમે જો મોટા મોટા બંગલા આપણા બહાર છે ને, એક જ સિક્યુરિટી વાળો બેઠો હોય. ઘણી વખત એવો સિક્યુરિટી વાળો બેઠો કે જેના મોડા દાંત બી ના ખાલી દેખાડવા માટે જ હોય. બાકી એને કોઈ પણ ગન દેખાડે ને કે ગન શું એમને બી આ તો એ પેલો ભાગી જાય, કાં તો દરવાજો સામેથી ખોલી આપે. પરંતુ ઇબ્રાહિમે 318 શીખેલા માણસો, ક્વાયત શીખેલા માણસો, એ લોકોને પોતાની પાસે રાખ્યા હોય તો ઇબ્રાહિમ પાસે ધન દોલત કેટલી હોવી જોઈએ, કેટલા માલદાર હોવા જોઈએ. એટલે જબરદસ્ત પૈસાવાળા હતા, ધનવાન હતા. અને એ ઇબ્રાહિમના ઘરની અંદર 318 સૈનિકો હોય, એનો મતલબ કે રાજા ભલે ના હોય ઇબ્રાહિમ, પણ જીવન રાજા જેવું હતું. એક રાજા તરીકેનું એમનું જીવન જે છે એ એમનું હતું. અને એ તો દોડીને ગયા બી ખરા પેલા લોકોની પાછળ, મારીને જે લોકો લૂંટી ગયેલા ને એ તો પાછું લઈ આવ્યા, પણ એમનું લૂંટીને લઈ આવ્યા. જે પેલા લોકો લઈ ગયેલા બધું જ લઈને આવ્યા, ખાલી લોટનું એકલા નહીં, પણ બીજું લૂંટેલું હોય ને એ લોકોની પાસે હશે ને એ પણ. એટલે જેવા તેવા એમની પાસે સૈનિકો નહોતા. 75 વર્ષ હતા ત્યારે, તો ખબર નહીં કેટલા વર્ષ થઈ ગયા હશે એમને, 75થી વધી ગયા હશે. અને એટલી ઉંમરે ઇબ્રાહિમ પોતે પણ લડવા જાય છે, એટલે શારીરિક બળ પણ જોરદાર. અને એવા સમયે બધાને મારીને પાછું આવવું અને જીવતું આવવું, લૂંટીને પાછું લાવવું, એ જેવી તેવી વાત નથી. ઇબ્રાહિમે જબરદસ્ત ત્યાં કાર્યો કર્યા. અને જ્યારે પાછા આવ્યા ને ત્યારે એમને શાલેમનો રાજા મલ્ખીસદેક સામે મળ્યો, અને મળ્યો તો એણે ઈશ્વરના નામે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો. તો ઇબ્રાહિમે બી જે લૂંટમાં મળેલું ને એનો 10મો ભાગ આપી દીધો. આ બાઇબલની અંદર સૌથી પહેલાં દશાંશ લખેલું છે કે જેણે 10મો ભાગ સૌથી પહેલાં આપ્યો એ આ ઇબ્રાહિમના ધાર્મિક કૃત્યો હજુ ચાલુ હતા, અને એમણે 10મો ભાગ જે છે એ એમણે આપ્યો. હવે આ બધી ઘટનાઓ બની એટલે ઈશ્વર ઇબ્રાહિમ પાસે આવ્યા, અને ઈશ્વર ઇબ્રાહિમ પાસે આવ્યા ને ઇબ્રાહિમને દર્શન દીધું. અને આપણે વાંચીએ 15મો અધ્યાય અને તેની પહેલી કલમ. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું. હા. ને કહ્યું કે ઇબ્રાહિમ, તું બીમાં, હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. હવે જો ઈશ્વર આયાનું ઉત્તેજન આપ્યું, હે ઇબ્રાહિમ બીસ નહીં કીધું. એટલે ઈશ્વરે કહેવા માગતા હતા કે તું ત્યાં ગયો અને જીતીને આવ્યો, લૂંટ લઈને આવ્યો, પરંતુ ઇબ્રાહિમ એનું કારણ હતું હું હતો તારી સાથે. એટલે ઈશ્વર કહેવા માગે છે કે ઇબ્રાહિમ તારી સાથે હતો. ઇબ્રાહિમ બી માગે છે, હું તારું મોટું પ્રતિદાન છું કે છે, હું તો તારી ઢાલ છું. એટલે કે ઇબ્રાહિમ બીસ નહીં કે છે. પણ ઇબ્રાહિમ તો એવું છે કે હું જ ગયેલો લડવા માટે, એમણે તો ઈશ્વરે પૂછ્યું નહોતું. પણ ઈશ્વર એમને તેડેલા હતા, એટલે ઈશ્વર એમની સાથે હતા. અને ત્યાં સારાને જ્યારે ફારોન લઈ જાય છે ત્યારે પણ ઈશ્વર જ સારાને પાછી લઈ આવે છે. એટલે ઇબ્રાહિમ ભલે ઈશ્વર પૂછે કે ના પૂછે, પરંતુ ઈશ્વર ઇબ્રાહિમની પાછળ સતત રહેતા હતા. અને આ વખતે જ્યારે ઇબ્રાહિમ જીતીને આવે છે ત્યારે પણ ઈશ્વર સાથે હતા. ઇબ્રાહિમને નથી ખબર કે ઈશ્વર મારી સાથે આવેલા. અને ઈશ્વર દર્શનમાં કીધું, ફરી વખત વાંચે આપણે પહેલી કલમ. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું ને કહ્યું કે ઇબ્રાહિમ, તું બીમાં, હા, હું તારી ઢાલ હા, તથા તારું મહા મોટું પ્રતિદાન છું. હા, તું લડાઈ કરવા ગયો, તું જીતીને આવ્યો. બની શકે તું કદાચ ગભરાઈ ગયો, પણ ઇબ્રાહિમ ના બેસ, હા, હું તારી સાથે જ કહે છે, હું તારી ઢાલ છું. એનો મતલબ કે તારી ઉપર જેટલા બી વાર પડશે ને પહેલાં હું છું આગળ. ઈશ્વર એવું કહેવા માગે, હું તારું પ્રતિદાન છું. તો ઇબ્રાહિમ તો ગુસ્સે થઈ ગયા, અને ઇબ્રાહિમ ગુસ્સે થઈને શું કહે છે? અને ઇબ્રાહિમ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? હા, તું મને શું આપીશ કે છે? હા, કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું. હા, હું તો નિસંતાન ચાલે. 75 વર્ષે મને કીધેલું, કેટલા વર્ષો થઈ ગયા. આ તો હું જીવું છું, હું લડાઈ લડું છું, અને અત્યાર સુધી હું ટકી રહ્યો છું. બાકી હે ઈશ્વર, હે યહોવા, તું મને શું આપીશ કે છે? તમે મને કશું નથી આપ્યું હજુ. ઇબ્રાહિમ તો ઈશ્વર પર ગુસ્સે થઈ જાય છે, કારણ કે તે મને શું આપ્યું છે કે છે?
અને ઇબ્રાહિમ જે છે એ ઇબ્રાહિમ ઈશ્વર સાથે આવી રીતે વાતો કરે છે, ક્રોધમાં વાત કરે છે. ઈશ્વર ઉત્તેજન આપવા માટે કે ઇબ્રાહિમ બીજ નહીં, હું તારી સાથે જો લડાઈ કરવા ગયેલો તારે તો આ તો ઈશ્વરે ઉલટું ચોંટ્યા, તું મને શું આપીશ કે છે. અને પછી આગળ આપણે વાંચીએ 16મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 16મો અધ્યાય અને એની બીજી કલમ. અને સારાએ ઇબ્રામને કહ્યું, હવે જો યહોવાએ મને જણવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રામે સારાઈનું કહ્યું માન્યું. હા, હવે બીજી એક ઘટના બની. સારા જોયું કે બહુ વર્ષો થઈ ગયા, મારાથી બાળક તો થતું નથી. એ જમાનામાં એવું હતું કે જે દાસી હોય, સ્ત્રીની દાસી, તો એ સ્ત્રી એને દાસીને પોતાના પતિને પત્ની તરીકે આપી શકે. પણ જે બી બાળક થાય ને દાસીનું ના ગણાય, એ શેઠાણીનું જ ગણાય બાળક. એટલે કે કદાચ આનાથી મને બાળક થાય તો કદાચ ઈશ્વર તને કીધું છે બાળક આપવાનું, પણ મને તો નથી કીધું, એટલે કદાચ દાસીથી થાય તો. આને શું લખેલું છે? અને ઇબ્રામે સારાઈનું માન્યું. ઈશ્વરે પૂછવું જોઈતું હતું કે ઈશ્વર આવું કરું, હાગાર સાથે લગ્ન કરું, એને મારી બીજી પત્ની બનાવું, મારી પત્ની તો તૈયાર છે, પણ તમે શું કહો છો? પરંતુ ઇબ્રાહિમે પૂછ્યું નહીં અને ઇબ્રાહિમે એને પત્ની બનાવી અને એક બાળક પણ થયું. એનું નામ પણ રાખવામાં આવ્યું ઇસ્માઇલ. અને ઇબ્રાહિમને લાગ્યું કે હા, હું તો બાળક પેદા જ કરી શકું છું, મને તો કશું અડચણ નથી, મારામાં તો શક્તિ છે, મારામાં તો સામર્થ્ય છે, અને હું તો બાળક જે છે એ બાળક હું તો પેદા કરી શકું છું. અને એમ કરતાં કરતાં ઇબ્રાહિમ જે છે એ ઇબ્રાહિમ એ 99 વર્ષના થઈ ગયા, પરંતુ હજુ સુધી ઇબ્રાહિમને ઈશ્વર તરફથી કોઈ બાળકની ભેટ મળી નથી. ઇબ્રાહિમ આવી રીતે 99 વર્ષના થઈ ગયા. 99 વર્ષના થઈ ગયા એટલે પત્ની કેટલા વર્ષની થઈ ગઈ? 89 વર્ષની, 10 વર્ષના નહીં. એટલે હવે સારા જે છે એ 89 વર્ષની. અને બાઇબલનું વચન એવું કહે છે, ઉત્પત્તિનું પુસ્તક એનો 18મો અધ્યાય તેને 11મી કલમ. હવે ઇબ્રાહિમ તથા સારા ગરડા હતા, ને તેઓને બહુ વર્ષ થયા હતા, અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. બાઇબલ એવું કહે છે કે સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. મતલબ કે હવે સાયન્સે પણ ના પાડી દીધી કે હવે આ સારા જે છે એ બાળક પેદા નહીં કરી શકે. અહીં સુધી ઇબ્રાહિમ દોડ્યા છે, અહીં સુધી ઇબ્રાહિમ ચાલ્યા છે, અહીં સુધી ઇબ્રાહિમે પોતાની બુદ્ધિથી પોતાના સામર્થ્યથી કામ લીધેલું છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ કે હવે કદાચ ઇબ્રાહિમ બાળક પેદા કરી શકે છે પણ સારા નહીં. એટલે હવે તો બધી જ આશા જે છે એ ખલાસ થઈ ગઈ. હું કરી શકું છું, પરંતુ હવે મારી પત્નીને તો બાળક થવાનું નથી. એ સારાથી જે બાળક થવું જોઈએ એ તો હવે થવાનું જ નથી. હવે ઇબ્રાહિમને ખ્યાલ આવી ગયો કે મારાથી હવે કશું નહીં થાય, હવે હું સારાની અંદર કશું જ કરી શકતો નથી. હવે સારા જે છે એ માં બની શકતી નથી. અને ઈશ્વર એ 99 વર્ષના હતા ત્યારે ઈશ્વરે દર્શન ફરીને એકવાર આપ્યું. અને ઈશ્વર હવે ફરીને એકવાર દર્શન આપીને ઇબ્રાહિમને એવું કીધું, આપણે વાંચીએ 17મો અધ્યાય અને 1લી કલમ. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વ સમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. બહુ સરસ શબ્દો ઈશ્વરના. ઈશ્વરે આવીને ઇબ્રાહિમને એટલું જ કીધું, ઇબ્રાહિમ, સર્વ સમર્થ દેવ હું છું, એટલે કે સગળું કરી શકવા માટે સમર્થ હું છું. ભલે સારા અને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું, 18મા અધ્યાયમાં લખેલું છે, પણ ઉંમરે જ છે. અને એ થયું એટલે ઈશ્વર કહે છે, ઇબ્રાહિમ ગભરાઈશ નહીં, કે સર્વ સમર્થ દેવ હું છું, હું સર્વશક્તિમાં, એટલે કે હજુ પણ હું સારાથી બાળક આપી શકું છું. પણ ઇબ્રાહિમ, તારે જે કરવાનું છે એ છે મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થઈ જાય, એટલે કે સંપૂર્ણ થઈ જાય. ઈશ્વરે 2 બાબત આ ઇબ્રાહિમને કીધી કે 2 બાબત છે ટોક્યા, મારી સમક્ષ ચાલ એટલે કે તું નથી ચાલતો મારી સાથે, અને પરિપૂર્ણ થઈ જાય એટલે કે સંપૂર્ણ થઈ જાય, મતલબ કે તું અધૂરો છે, તું સંપૂર્ણ નથી, સંપૂર્ણ થઈ જાય. અને આવું એટલા માટે કહું છું કે હું સર્વશક્તિમાન ઈશ્વર છું. હવે તો ઇબ્રાહિમ પાસે કોઈ રસ્તો જ નથી. હવે તમને ખબર જ છે કે સારા મા બનવાની જ નથી. હવે મને ઈશ્વરે પૂરેપૂરી જરૂર છે. અને ત્યારે આ ઇબ્રાહિમ જે છે
ઈશ્વરની સમક્ષતામાં ચાલવા લાગ્યા, સંપૂર્ણતામાં એ આગળ વધ્યા, અને જેવા સંપૂર્ણતામાં આગળ વધ્યા તરત જ 99 વર્ષે આ વાત થઈ અને 100 વર્ષે ઈસાક આવી ગયો. તો 9 મહિના તો બાળક પેદા થવામાં લાગે એટલે સ્વાભાવિક છે કે વર્ષ બદલાઈ જાય. અને ઇબ્રાહિમ 100 વર્ષના થયા અને સારા 90 વર્ષથી થઈ, અને એ સમયે આ ઈસાક જે છે એ જન્મી ગયા. ઈસાક જન્મી ગયા અને ઈશ્વરે ઇબ્રાહિમનો બહુ સરસ વાત કરી. આપણે વાંચીએ તેનો 21મો અધ્યાય, ઉત્પત્તિ 21 તેની 12મી કલમ. અને તેથી ઇબ્રાહિમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માથું લગાડવું નહીં. જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઈસાકથી તારું સંતાન ગણાશે. ઈસાકથી તારું સંતાન ગણાશે. હવે તારો જે વંશ વેલો ચાલશે ઇબ્રાહિમ, એ ઈસાકથી ચાલશે, ઇસ્માઇલથી નહીં. ઇસ્માઇલ ભલે બાળકો થાય પણ એને તારી સાથે કંઈ લેવા દેવા. તું એ લોકોને જે બી તારે આપવું છે આપે, એ લોકોને વિદાય કરી દે. પણ તારો જે વંશ વેલો જે આગળ વધશે, એ વંશ વેલો હવે તારો ઈસાકથી આગળ વધશે. એટલે આપણે નથી કહેતા કે ઇબ્રાહિમથી ઈસાક થયો, ઈસાકથી યાકૂબ થયો, પણ પેલા ઇસ્માઇલ સાઈડ પર જ મૂકી દે છે. કારણ કે ઈશ્વરે સાઈડ પર ગયા, ઇસ્માઇલ નહીં. આ ઈસાક જે છે એ ઈસાકથી તારો વંશ આગળ વધશે, ઈસાકથી તારું સંતાન જે છે એ ગણાશે. હવે ઇબ્રાહિમનું જે જીવન છે, ઇબ્રાહિમના જીવન પર ખૂબ જ ધ્યાન રાખો કે ઇબ્રાહિમનું જીવન જે છે કેવું હતું. અત્યાર સુધી આ ઇબ્રાહિમ જે છે એમને ઈશ્વર પર વિશ્વાસ હતો ખરો, વિશ્વાસમાં કદી ડગ્યા નથી, કદી પણ એમણે કોઈ બીજા દેવ દેવતા કર્યા નથી, કદી એમણે કોઈ વૈદ ડૉક્ટરની સલાહ લીધી નથી કે ભાઈ આટલા વર્ષો થઈ ગયા પ્રભુ પાસે ચાલુ છું, કંઈ થતું નથી, જુઓ તો ભાઈ કંઈ તમારાથી થાય તો ના, એવું કદી કશું કર્યું નથી. બીજા કોઈ દેવ દેવતા પાસે ગયા નથી, બીજી કોઈ જગ્યાએ માનતા બાધા લીધી નથી કે ચલો મને અહીંથી કશું થઈ જાય. એવું પણ ઇબ્રાહિમે એ કશું પણ કર્યું નથી. સાથે સાથે એમણે દેવને કદી છોડ્યા નથી કે જાઓ દે હું તમને નહીં માનું, બીજાને તો નહીં માનું પણ તમને બી નહીં માનું. એવી રીતે ઇબ્રાહિમે દેવને કદી પણ છોડ્યા નથી. પણ છતાં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે, દેખાય એવી બાબત છે કે ઇબ્રાહિમનો જે વિશ્વાસ હોવો જોઈએ, એ ઇબ્રાહિમનો વિશ્વાસ અત્યાર સુધી કે જ્યારે 99 વર્ષના થઈ જાય છે ત્યાં સુધી ઇબ્રાહિમની અંદર ખરો વિશ્વાસ જે હોવો જોઈએ એવો વિશ્વાસ તો આપણને દેખાતો નથી. પરંતુ ઇબ્રાહિમે જે કંઈ કર્યું એમણે પોતાની રીતે કર્યું. પોતાની રીતે એ દુકાળ પડ્યો તો એ મિસર દેશની અંદર જતા રહ્યા. એમણે પોતે કોઈને પૂછ્યું નહીં, ઈશ્વરે પૂછ્યું નહીં, પોતાની બુદ્ધિથી કામ લીધું. આમ તો ઇબ્રાહિમ કોઈને પણ વાત કરે કે અહીંયા જો દુકાળ હતો ને તો મિસરમાં જતો રહ્યો, બહુ સારું કર્યું ઇબ્રાહિમ. એ કદાચ ત્યાંથી પાછા કનાન દેશમાં આવ્યા અને તારે બીજું એમને કોઈને કીધું જ ને કે અહીં તો દુકાળ હતો ને એટલે અમે જતા રહ્યા, સારું થયું. તે સરસ બુદ્ધિ ચલાવી. લોકો એવું જ કહે, કારણ કે માણસ બુદ્ધિ ચલાવી શકે છે અને માણસ પોતાની બુદ્ધિથી એ સફળતા જે છે એ પ્રાપ્ત કરી પણ શકતો છે. આપણે કેટલા બધા સફળ લોકોને જોઈએ છે કે બધા ઈશ્વરને માને છે સફળ થયા છે, એવું નથી. ઈશ્વરને માને છે ને બધા કંઈ ઊંચી પદવી ઉપર ગયા છે, એવું નથી. તો મોટે ભાગે જુઓ તો ઈશ્વરને નહીં માનનારા લોકો એ સફળ દેખાતા હોય છે. એ લોકોને આપણે આગળ જોતા હોઈએ છીએ. આજે એ લોકો પણ પોતાની બુદ્ધિથી ચાલે છે. એ લોકોને એવું કે આટલામાં શું ઈશ્વરે પૂછવાનું, ઈશ્વર આપણને બુદ્ધિ નથી આપી. ઉપરથી એવું કે આમાં શું ઈશ્વરે પૂછવાનું, ઈશ્વરે આપણને બુદ્ધિ નથી આપી, ઈશ્વરે જ્ઞાન નથી આપ્યું, ઈશ્વર તને કમાવાનું નથી કીધું, ઈશ્વરે ફલાણું નથી કીધું. એટલે કે આમાં શું ઈશ્વરે પૂછવાનું, આપણે પોતે જે છે એ આ કામ કરી શકે છે. બહેન કહેવાનું કીધું કે તું એવું કહે છે કે હું તો ઇબ્રાહિમની બહેન છું, અને બની શકે એ ઇબ્રાહિમ કદાચ કોઈને કહી પણ જોયું આપણી આઈડિયા કે એવી આઈડિયા મારે કે મને તો કશું થયું જ નહીં, મને ફારૂને કશું કર્યું જ નહીં ને મને તો ફારૂન ઉઠાઈ પણ નાખે. હગાર પાસે પણ એ ગયા, એને પત્ની બનાવી, બાળક પણ પેદા કર્યું. એટલે ઇબ્રાહિમ જે છે એ કહી શકે છે કે મારામાં કશી ખોટ નથી અને હું તો બાળક પેદા કરી શકું. ભલે ને મારે ગમે એટલી ઉંમર, પરંતુ હું તો એકદમ ઓકે છું અને હું તો બાળક પેદા કરી શકું છું. બધું 24 વર્ષ સુધી સારાથી બાળક ના થયું. 24 વર્ષ છે એમનો વિશ્વાસ, ઈશ્વરે છોડ્યા નથી, બધી વાત બરાબર. પણ ચાલ્યા છે કઈ રીતે? પોતાના જ્ઞાનથી, પોતાની બુદ્ધિથી, પોતાને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એ ચાલ્યા અને કશું 24 વર્ષ સુધી એમના જીવનની અંદર થયું નહીં. જ્યારે સાયન્સે પણ જવાબ આપી દીધો કે હવે સારા જે છે એ માં નથી બની શકતી અને હવે તે એવું કહે છે કે ભાઈ સંપૂર્ણ થા અને મારે સમક્ષ ચાલ, હું સર્વશક્તિમાન છું. ત્યારે ઇબ્રાહિમ જે છે, ઇબ્રાહિમને ખ્યાલ આવ્યો
બહુ ધ્યાનથી સમજો, ઇબ્રાહિમ ઘમંડી કોઈ જગ્યાએ નથી. એકાદ એવું નથી કહ્યું છો તમારા ગુરુ આમ કરી શકું તેમ કરી શકું. ઘમંડી નથી. એમણે કોઈ પણ જગ્યાએ અભિમાન નથી કર્યું, પરંતુ આત્મવિશ્વાસ, એમનો જે આત્મવિશ્વાસ, હું કરી શકું છું, મારાથી થઈ શકે, મારાથી બાળક પેદા થઈ શકે, હું 318 મારી પાસે જે સૈનિકો છે એને લઈને લડવા જઈ શકું, હું લડી પણ શકું, હું મારી બુદ્ધિ દોડાવી શકું અને હું મિસર દેશમાં જઈ શકું, ત્યાં ખાઈ પી શકું. આ બધી વાત કરે. એમનો આત્મવિશ્વાસ કરો. જીવવા માટે જે આત્મવિશ્વાસની જરૂર છે એ આત્મવિશ્વાસ એમનો બહુ જ મજબૂત છે. પણ બહુ ધ્યાનથી સમજો, એક છે વિશ્વાસ અને એક છે આત્મવિશ્વાસ. અને વિશ્વાસ અને આત્મવિશ્વાસ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. જે વિશ્વાસ, આત્મવિશ્વાસ છે એને માણસની પોતાની સાથે સંબંધ છે. આત્મવિશ્વાસ, મારો આત્મવિશ્વાસ એટલે મને એ મારા આત્મવિશ્વાસને મારી સાથે સંબંધ છે. અને વિશ્વાસનો સંબંધ દેવ સાથે છે. આત્મવિશ્વાસનો સંબંધ માણસને પોતાની સાથે છે, પરંતુ વિશ્વાસનો સંબંધ એ દેવ સાથે છે. આત્મવિશ્વાસ સારો છે, પરંતુ સાથે છે બી ખતરનાક. આત્મવિશ્વાસ એવું બની શકે તમારા વિશ્વાસનો નાશ કરી નાખે. આત્મવિશ્વાસ સારો છે, હોવો બી જોઈએ, પરંતુ એ સાથે સાથે ખતરનાક છે અને એ તમારા વિશ્વાસનો નાશ પણ કરી શકે. અને માટે એ જેટલો જરૂરી હોય ને એટલો જ રાખવાનો. એનાથી વધારે આત્મવિશ્વાસ જે છે એ કદી પણ રાખવો નહીં. આત્મવિશ્વાસમાં હું એ શબ્દ છે, હું, અને વિશ્વાસમાં હું નહીં, દેવ શબ્દ છે. આત્મવિશ્વાસથી આપણે મેં કર્યું, પણ વિશ્વાસથી આપણે શું કર્યું? મેં નહીં, દેવે કર્યું. આવો વિશ્વાસ અને આત્મવિશ્વાસ વિશે ફરક છે. આત્મવિશ્વાસમાં સર્વપ્રથમ સ્થાન માણસનું પોતાનું છે, અને વિશ્વાસની અંદર સૌથી પ્રથમ સ્થાન જે છે એ દેવનું છે. 24 વર્ષ ઇબ્રાહિમ આત્મવિશ્વાસમાં હતા. ઈશ્વર પર વિશ્વાસ નહોતો એવું નહોતું, પરંતુ આત્મવિશ્વાસને કારણે જે વિશ્વાસ થવો જોઈએ ને એ વિશ્વાસ એમના જીવનની અંદર નહોતો. પરંતુ હવે ઇબ્રાહિમ 99 વર્ષના થઈ ગયા પછી ઈશ્વરે કીધું કે સર્વ સમર્થ દેવ હું છું, મારી સમક્ષતામાં ચાલ, સંપૂર્ણ થાક. અને જ્યારે સારા અને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થઈ ગયું એટલે ઇબ્રાહિમનો આત્મવિશ્વાસ એ બિલકુલ ટળ્યો. હવે આત્મવિશ્વાસ રાખીને બી શું કરે? આત્મવિશ્વાસથી સારા માં તો બની શકે નહીં. અને એટલે હવે ઇબ્રાહિમ જે છે એમનામાંથી આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો. આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો એટલે વિશ્વાસને સંપૂર્ણ સ્થાન મળ્યું. વિશ્વાસને સંપૂર્ણ સ્થાન મળ્યું એટલે દેવને સ્થાન મળ્યું. દેવને સ્થાન મળ્યું એટલે તરત જ ઈસાક, અને ઈસાક મોટા થયા. અને ઈસાક મોટા થયા પછી 22મા અધ્યાયની અંદર લખેલું છે ઉત્પત્તિનું પુસ્તક, તેના 22મો અધ્યાય અને 1 થી 5 કલમ જરા જલ્દી કોઈ વાંચો. એ વાત તો પછી એમ થયું કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી ને તેણે કહ્યું ઇબ્રાહિમ, અને તેણે કહ્યું હું આ રહ્યો. અને તેણે કહ્યું હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વત હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનાર્પણ કર. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો અને ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા, અને તેણે દહનાર્પણને સારો લાકડા ચીર્યા ને તે ઉઠ્યો ને દેવે તેને જે જગ્યાથી ખાડી હતી ત્યાં ગયો. ત્યારે ત્રીજે દહાડે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગ્યા દીધી. અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પણ જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. આ શબ્દો 1 થી 5 કલમો પછી બી ધ્યાનથી વાંચી લેજો. અહીંયા એવું લખેલું છે અને દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી. અને દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરીને એવું કીધું કે ઇબ્રાહિમ, તારો એકનો એક દીકરો ઈસાક, જેને કે તું પુષ્કળ પ્રેમ કરે છે, એ ઈસાકનો તું દહનાર્પણ કર કે છે. અને કંઈથી 3 દિવસ તું ચાલીને જઈશ, ત્યાં આગળ મોરિયા દેશ છે. અને મોરિયા દેશનો એક પહાડ છે, તે ઘણા બધા પહાડ છે, પણ એમાંનો એક પહાડ હું તને દેખાડીશ, એની પર તું એનું દહનાર્પણ કર. ખાલી અર્પણ નહીં, દહનાર્પણ. દહનાર્પણ એટલે કે દહન કરવું. દહન કરવું એટલે કે બાળવું, બાળીને અર્પણ. અને બાળતા પહેલાં ગરદન કાપવાની,
અને ત્યાર પછી લાકડા પર એને બાળવાનું. અને બાઇબલ એવું કહે છે કે ઇબ્રાહિમ તરત જ બીજા દિવસે વહેલી સવાર ઉઠી ગયા. એનો મતલબ કે જો અંધારું છે અને ઇબ્રાહિમ ઉઠી ગયા. ઉઠીને ફટાફટ એમણે લાકડા કાપ્યા અને લાકડા કાપીને ગધેડા પર એમણે બાંધી દીધા. 2 ગધેડા તૈયાર કરી દીધા. 2 માણસોને ઉઠાડ્યા. ઉઠલા જલ્દી કહે છે આપણે જવાનું છે. અને પછી આ લોકો નીકળી ગયા. સારાને પણ કીધું નહીં, સારા ઈશ્વરે આટલું આટલું કીધું છે, હું જઈને આવું છું. કશું જ નહીં, નીકળી પડ્યા. અને એ લોકો ચાલતા ચાલતા ગયા. હું નથી માનતો કે ઇબ્રાહિમ થાય છે, રહે છે, કરાય છે, ચલાય છે એમ કરીને થાક ખાતા ખાતા ગયા. પૂરા સ્પીડમાં ચાલ્યા છે 3 દિવસ. આ 3 દિવસ થયા અને પહાડો જોયા. અને ઇબ્રાહિમે દૂરથી જગ્યા જોઈ. ઈશ્વર કયો પહાડ? તો કે પેલો પહાડ. ઓકે પ્રભુ. પહાડ પાસે ગયા. પેલા 2 નોકરને કીધું તમે અહીંયા જ ઉભા રહો. અને વાંચો તો ફરી 5મી કલમ શું કહે છે? અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પણ જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. શું કહે છે? હું ને છોકરો ઉપર જઈએ અને ભજન કરીને પાછા આવીશું કહે છે. કેટલો વિશ્વાસ! ઇબ્રાહિમને 100% ખાતરી કે હું ને મારો દીકરો ઉપર જઈએ છે, પણ જીવતા જ 2 જણા પાછા અમે 2 પાછા આવ્યા છે. જબરજસ્ત વિશ્વાસ. હવે આ વિશ્વાસ ઘરેથી કરે ને વસ્તુ અલગ છે, પણ તમે ચાલતા ચાલતા ઈશ્વર તમને કહે કે ઉઠ તારા એકના એક દીકરાનું બલિદાન કરવાનું છે. માણસ ફોર્મમાં તૈયાર થઈ જાય. ઈશ્વરે તો કીધું જ છે ને કે ઈસાકથી તારું વંશ ગણાશે. એટલે જ્યાં સુધી ઈસાકને બાળકો ના થાય ત્યાં સુધી ઈસાક મરવાનો નથી, તો ખબર જ છે. એટલે વિશ્વાસ ચાલે, કંઈ નહીં, ઈશ્વર પાછા જ લાવવાના છે. પણ મનમાં કદાચ એવું હોય કે એક દિવસ ચાલશે એટલે કે જા 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 પાછા. આ તો એક દિવસ થયો ને, ઈશ્વર કંઈ કીધું જ નહીં. બીજો દિવસ આવે તો હવે ઈશ્વર કશું કહેતા નથી. હવે તો છે ને ધડકોનો વધવા લાગે. હવે તો બ્લડ પ્રેશર ઉપર નીચે થવા લાગે. 2 દિવસ થઈ ગયા ને, હવે તો 1 દિવસ બાકી છે. પ્રભુ તો હજુ બી બોલતા નથી. શું થશે? ત્રીજો દિવસ બી થઈ ગયો. જગ્યા બી આવી ગઈ. જગ્યા બી જુએ. પછી કેવું થાય? ઇબ્રાહિમને કશું નથી થયું. આ તો ખાલી વાત કરું છું. ઇબ્રાહિમને કશું નથી થતું, પરંતુ એની જગ્યા પર કોઈ હોય એને કેવા કેવા વિચારો હોય. ત્રીજો દિવસ બી થઈ ગયો. પ્રભુ કયો પાડ? હવે છોડને પાડ, જા પાછો. પ્રભુ કે ના, પેલો રહ્યો. એટલે આ તો પાકી જ વાત થઈ ગયા. તો આ તો જવાનું જ છે ઉપર. કેવી હાલત થઈ જાય માણસની. અને તો પણ ઇબ્રાહિમ શું કે તમે 2 અહીંયા જ ઉભા રહો. કેમ? અરે ઈશ્વર તો છે વેદી પર સુવડાવું ત્યાં સુધી ના પાડે તો આ 2 તો મને અર્પણ બી ના કરવા દે. એ બેસો તમે લોકો અહીંયા જ ઉભા રહો, પણ અમે 2 પાછા આવીશું. જબરદસ્ત વિશ્વાસ. ઇબ્રાહિમે તો લાકડા લીધા અને પેલા ઈસાકના માથા પર મૂકી દીધા. હવે 2 જણા પહાડ ચડે છે. હવે પહાડ ચડે છે. બની શકે ઇબ્રાહિમને હોય કદાચ હમણાં ઈશ્વર કે પણ આ તો પહાડ ચડ જ કરે છે. અને સામે એક જબરદસ્ત ઘટના બની કે ઈસાકે પૂછી લીધું, પિતા. ઇબ્રાહિમ કે શું? લાકડા છે કે આગ છે? બલિદાન કઈ છે? ઘેટું કઈ છે? હવે જો જેને મારવા જ લઈ જતા હોય, એકનો એક છોકરો હોય, જબરદસ્ત પ્રેમ હોય બાપ બેટાને, અને છોકરો એ સવાલ કરે કે હવે શું બલિદાન કયું? બાપ શું જવાબ આપે? કેવી વિપરીત પરિસ્થિતિ. અને શું કહે છે? હજુ પણ ઇબ્રાહિમ દેવને જોયો છે, દેવ પૂરું પાડશે. તારે છે ને જબરજસ્ત ઇબ્રાહિમનો વિશ્વાસ છે આ જગ્યા પર. અને પછી લોકો ઉપર જાય છે. હવે તો વેદી પણ બાંધી દીધી, લાકડા પણ તૈયાર કરી દીધા. હવે બાઇબલમાં નથી લખ્યું કે ઈસાકે ફરી વખત પૂછ્યું કે નથી પૂછ્યું, પણ મને તો 100% લાગે છે કે હવે તો ઇબ્રાહિમને ફરી વાર પૂછ્યું જ હશે કે પિતા હવે તો વેદી બી બંધ થઈ ગઈ. હવે અને ઇબ્રાહિમે કીધું હશે, ઈસાક એ ઘેટું બીજું કોઈને તું જ છે. મંદિર તારું જ અર્પણ કરવાનું કીધું છે. કારણ કે જો બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરો ને તો ઈસાકની ઉંમર એ સમયે 33.5 વર્ષની છે, જે બાઇબલમાં સ્પષ્ટ લખવામાં નથી આવી. હવે 33.5 વર્ષનો એક જુવાન છોકરો અને એની સામે 133 વર્ષનો એક વૃદ્ધ પિતા. આ વિચાર કરો કે શું એ વૃદ્ધ પિતા આ જુવાન છોકરાને જબરજસ્તીથી ઉપર બાંધી શકે? એ શક્ય નથી. એનો મતલબ કે ઈસાકે 100% પૂછ્યું હશે, પિતા કઈ છે? હજુ નહીં મળ્યું. અને ઇબ્રાહિમે કીધું હશે કે બેટા તું જ છે. ઇબ્રાહિમે બી વિચાર કર્યો, 33 વર્ષ જે બાપે મને એક દેવને માનીને મને મોટો કર્યો છે, જેમણે વારંવાર મને એને કિસ્સા કીધેલા છે, એમના જીવનમાં બનેલી ઘટનાઓ કીધેલી છે, એમના આશીર્વાદો વિશે વાત કરી છે, એ ઈશ્વર માટે જો આ મને અર્પણ કરવા માટે તૈયાર હોય તો ઈશ્વર કેવા હોય?
કાંઈ નહીં પિતા, ચડી ગયા ઉપર, સૂઈ ગયા. અને ઇબ્રાહિમે કીધું કે મારે બાંધવું પડશે, તને બાંધી દો. અર્પણ બાંધ્યું એટલે કે ઈસાકને બાંધ્યા. અને હજુ બી ઈશ્વરનો અવાજ એવો નથી આવતો, ઇબ્રાહિમ નહીં. હવે વિચાર કરો કે બાપની પરિસ્થિતિ કેવી હોય. ઇબ્રાહિમની નથી. ઇબ્રાહિમનો એક જ વચન પર વિશ્વાસ, ઈસાકથી વંશ ગણાશે, વાત ખલાસ. અને નહીં થવાનું એટલે નહીં જ થવાનું વસ્તુ. ઇબ્રાહિમે છરો કાઢ્યો, છરો કાઢીને હાથ ઉગામ્યો. હવે એક જ સેકન્ડની વાર ત્યારે ઈશ્વર શું કહે છે? ઇબ્રાહિમ, તારો હાથ પાછો રાખે, તારો હાથ પાછો રાખે. ઇબ્રાહિમે ખાલી બલિદાન આપ્યું એટલું નહીં, આ 3 દિવસની જે ઘટના છે ને એ સૌથી મહત્વની છે. ભલે ઇબ્રાહિમને કશું નથી થયું, પણ ઇબ્રાહિમની જગ્યાએ તમે તમારી જાતને મૂકો, તમારે 1 બાળક શું 10 બાળક હોય ને તોય તમારો જીવ ના ચાલે. ત્યાં મૂકતા કે મારા છોકરાને લઈ જઈને હું બલિદાન કરો. પ્રભુ, તમે તમારી જગ્યા પર મને આશીર્વાદ મળી ગયો છે, મારા છોકરાઓ તમારે જે કરો કરો, નહીં માનું, જાઓ, છોડી દે લોકો ઈશ્વરે. પરંતુ ઇબ્રાહિમ ટકી રહ્યા. છરો ઉઠાવ્યા સુધી કદાચ 1 સેકન્ડ ઈશ્વર લેટ પડ્યા હોત તો ગરદન તો અલગ થઈ ગયો હોત. ઈશ્વર ફરી જોડીને આપી દે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ ઇબ્રાહિમનો વિશ્વાસ કેટલો ભયંકર. અને આ કૃત્ય જે છે એ ઇતિહાસની અંદર, બાઇબલની અંદર એટલું બધું જબરજસ્ત છે, એટલું જબરજસ્ત થઈ ગયું કે યાકૂબ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈ કહેવાતા હતા, એમણે જ્યારે પોતાનો પત્ર લખ્યો ત્યારે આ ઘટનાની એમણે નોંધ કરી. અને આપણે વાંચીએ યાકૂબના પત્રની અંદર તેનો 2 અધ્યાય અને તેને 21, 22 અને 23 કરો. આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં. નહીં, તું ના વાંચીશ, બીજું વાંચો. યાકૂબ 2, 21-23. આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. હા, તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં. હા, તેને કરણીઓથી ન્યાય ઠરવામાં આવ્યો નહીં. તો તેવું વાંચે, કરણીઓથી ન્યાય ઠરવામાં આવ્યો નહીં, એટલે અર્થ બદલાઈ જાય. કરણીઓથી ન્યાય ઠરવામાં આવ્યો નહીં એટલે પ્રશ્ન નથી પૂછ્યો. એ કહેવા માંગે છે કે ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો અને વિશ્વાસનું જે કામ કર્યું એને કારણે ઇબ્રાહિમને ન્યાય ઠરાવવામાં આવ્યા. પછી તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો. હા, ઇબ્રાહિમને કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. જો પહેલા પણ ઇબ્રાહિમનો વિશ્વાસ હતો. એ કોઈ અન્ય દેવદેવતા પાસે નથી ગયા, કોઈ ડૉક્ટર પાસે નથી ગયા, ઈશ્વરને એમણે છોડ્યા નથી, પણ એમની કરણીઓ નથી એવી. એ તો ઈશ્વરને પૂછ્યા વગર મિસર દેશમાં જતા રહે, ઈશ્વરને પૂછ્યા વગર હાગર સાથે લગ્ન કરી લીધું, ઈશ્વરને પૂછ્યા વગર ઇસ્માઇલને ભેદા કરી નાખ્યો, ઈશ્વરને પૂછ્યા વગર 300 ઢાલ લઈને લઈ જઈને લડવા બી જતા રહે. અને ઈશ્વર તોય મદદ કરી અને આઈને પૂછ્યું, આઈને ઉત્તેજન આપ્યું 20માં, તો કે તે મને શું આપીશ કે. એટલે એ સમયે ઇબ્રાહિમની કરણી એવી નથી કે જેનાથી એમના વિશ્વાસને સંપૂર્ણ કહેવામાં આવે. પરંતુ આ જે કૃત્ય કર્યું, એક બલિદાનનું કૃત્ય કર્યું, જે 3 દિવસ ચાલ્યા, એ 3 દિવસ કેવા કેવા પ્રકારના માણસોને વિચાર આવી શકે છે, ઇબ્રાહિમને નથી આવે. પણ જો આપણે વિચારીએ એક બાપ તરીકે કે જેને બાળકો છે, એ બાપ તરીકે જ્યારે વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે કે આવું કઈ રીતે શક્ય છે. 3 દિવસ સુધી ચાલીને જવાનું, એક પોતાના સગા છોકરાને, એકના એક દીકરાને વેદી પર મૂકવાનો, એને બાંધવાનો, છરો ઉઠાવવાનો, આ જેવી તેવી બાબત નથી. જબરજસ્ત વિશ્વાસ અને વિશ્વાસની કરણી. આજ ઇબ્રાહિમ 3 દિવસ પહેલા ઈશ્વરને એવું કહી શકતા, ઈશ્વર શું મજાક કરો છો, તમે કીધું છે કે ઈસાકથી વંશ ગણાશે, ખાલી ખાલી શું કામ 3 દિવસ મને ચલાવો, રહેવા દો ને ભાઈ, તમે અમે અર્પણ નથી લેવાના. આ બી વિશ્વાસ જ હતો ને. પકડણીમાં કરવાનો, ઈશ્વર કશું નથી કરવાના, તો લાઈને દોડવા જ દે ને. કેમ વહેલી સવાર ઉઠ્યા, ફટાફટ પતાવી દઉં, 3 દિવસ પહેલા પતાવી દઉં, દોડીને જતો રહો, પહેલા જ પહોંચી જાઉં અને ફટાફટ ઉપર ચડી જાઉં, પેલા બેને પણ નીચે, સારાને પણ નાખી દઉં. કેમ? ફટાફટ પાછું આવી જવાય ને કામ પૂરું કરીને. થવાનું તો કશું છે જ નહીં, પણ કામ કરીને દેખાડો. આપણે ના ઈશ્વર આવું થવા દે, ઈશ્વર છોડો ને યાર, ઈશ્વર એ તો આપણો બાપ છે, નર્કમાં નાખે. એટલે ચાલો આપણે વ્યભિચાર કરીએ ને ચોરી કરીએ ને જૂઠું બોલે, બધું ચાલે, ના ચાલે. એ વિશ્વાસ શબ્દોનો છે, આ કરણીનો વિશ્વાસ છે. અને કરણીનો વિશ્વાસ હતો ત્યારે
બાઇબલમાં લખવામાં આવ્યું વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એનો મતલબ કરણી વગરનો વિશ્વાસ એ અપૂર્ણ છે. કરણી વગરનો વિશ્વાસ એ સંપૂર્ણ નથી. અને પછી એની 17મી કલમ આપણે વાંચીએ. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે કેટલો એકલો હોવાથી નિર્જીવ છે. બાઇબલ કહે છે કરણી વગરનો વિશ્વાસ હોય ને તો કરણી સાથે નથી એટલે વિશ્વાસ કેવો છે? નિર્જીવ. નિર્જીવ એટલે મરેલો વિશ્વાસ. એનો મતલબ ઇબ્રાહીમને પહેલાં બી વિશ્વાસ હતો, એ વિશ્વાસને અપૂર્ણ કહેવાય અને વિશ્વાસને નિર્જીવ વિશ્વાસ કહેવાય. અપૂર્ણ અને નિર્જીવ કે મરેલો વિશ્વાસ એ ઇબ્રાહીમનો પહેલાં હતો. તો ઇબ્રાહીમ વિશ્વાસીઓના પિતા, એટલે એવું કહે કે હું તો વિશ્વાસમાં તમારો બાપ છું. એ કદાચ એલિયાને કહી શકે, આપણને કહી શકે, હનોકને કહી શકે કે યોહાનને કહી શકે, ગમે તેને કહી શકે બેસોલા વિશ્વાસમાં તો તમારો બાપ. પણ એ વિશ્વાસ કયો? આ 24 વર્ષ ચાલ્યા ને એમાંના તો કોઈની વાત ના કરી શકે. જોલો હું તો વિશ્રમાં દેશ જતો રહેલો, જેલો મારો વિશ્વાસ ના કહી શકે. કયો વિશ્વાસ? મારા છોકરાનું મેં અર્પણ કર્યું, 3 દિવસ દોડ્યો, એ મારો વિશ્વાસ. એની પહેલેનો જે વિશ્વાસ હતો એ અપૂર્ણ હતો અને એની પહેલેનો વિશ્વાસ હતો એ તો મરેલો વિશ્વાસ હતો. અને હવે ઇબ્રાહીમનો જે વિશ્વાસ છે એ સંપૂર્ણ છે. અને હવે જે વિશ્વાસ છે એ વિશ્વાસ એ જીવતો વિશ્વાસ છે. અને એ વિશ્વાસને કારણે ઇબ્રાહીમને આપણે અને દેવ એવું કહે છે કે આ વિશ્વાસીનો બાપ છે. ઇબ્રાહીમ જેવો વિશ્વાસ હજુ સુધી કોઈ પણ કર્યો નથી. પહેલાંના વિશ્વાસથી ઇબ્રાહીમને વિશ્વાસના પિતા નથી કહેવામાં આવ્યા. પહેલાંના વિશ્વાસથી વિશ્વાસના પિતા એ બની ના શકે, પણ આ જે કામ કર્યું બલિદાનનું તેને કારણે ઇબ્રાહીમ એ વિશ્વાસના પિતા બન્યા. હવે આત્મવિશ્વાસ નથી, હવે શું છે? વિશ્વાસ છે. હવે હું નથી, હવે કે છે દેવ તમે છો. હવે હું નહીં પ્રભુ, હવે તમે છો. દેવે ઇબ્રાહીમને 24 વર્ષ એક તક આપી. સાની કે ઇબ્રાહીમ જે છે એ સંપૂર્ણ બને. ઇબ્રાહીમ સંપૂર્ણ બને, એમનો વિશ્વાસ સંપૂર્ણ થાય, એમનો વિશ્વાસ જીવતો રહે, એમનો વિશ્વાસ કરણીઓ સાથેનો થાય. માટે ઈશ્વર 24 વર્ષ એ ઇબ્રાહીમ પાછળ રહ્યા કે ઇબ્રાહીમને કઈ રીતે બચાવો, ઇબ્રાહીમને કઈ રીતે હું આગળ વધારું, કઈ રીતે એનો વિશ્વાસ જે છે એ વિશ્વાસ સંપૂર્ણ બનાવો. આ જે ઈચ્છા આજે ઈશ્વરની એ તમારા અને મારા માટે છે. કઈ રીતે મારા દીકરાને હું વિશ્વાસમાં સંપૂર્ણ બનાવું, કઈ રીતે મારી દીકરીને હું એવો વિશ્વાસ આપું કે જેને જીવતો વિશ્વાસ કહેવાય. આજે આપણે જીવતા છે, આપણને આટલી બધી તક મળેલી છે, એનું કારણ એક જ છે કે જેવો વિશ્વાસ ઈશ્વરે ઇબ્રાહીમને આપ્યો એવો જ વિશ્વાસ આજે ઈશ્વર આપણને અપાવવા ચાહે છે કે જેથી કરીને આપણે ઈશ્વર પાસે જઈએ. આપણા જીવનમાં આત્મવિશ્વાસ નહીં, હું નહીં, પણ દેવ હોય. આપણા જીવનના પ્રથમ સ્થાન મારી જાતને ના હોય પરંતુ ઈશ્વરને હોય. આપણે એવી કરણીઓ કરનાર હોય કે જેનાથી આપણો વિશ્વાસ સંપૂર્ણ બને અને જીવતો બને. આ ઈશ્વરની ઈચ્છા આજે તમારા માટે છે, આજે મારા માટે છે. અને આજે આપણે જે વચન વાંચેલું હતું આમોસ પ્રબોધકનું પુસ્તક 4થો અધ્યાય આપણે વાંચ્યો અને આપણે વાંચી એની 6ઠી કલમથી લઈને તેની 11મી કલમ સુધી અને ફરીને એકવાર આપણે વાંચીએ. આપણે 6ઠી કલમ. મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વેર કરાવ્યું છે. ઈશ્વર એવું કહે છે કે મેં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. એટલે આ દુશ્મની શું કહેવાય કે મેં તમને તમારા મોંમાં ખોરાક જ ન જવા દીધું, તમને ભૂખ્યા રહેવા દીધા, તમને મળ્યું જ નહીં કે દુકાળ પાડ્યો કે ગમે તે કર્યું, પરંતુ માણસ એવી પરિસ્થિતિમાં ગયો કે એને ખાવાનું મળ્યું નહીં. એ શોધતો હશે પરંતુ એને મળ્યું નહીં, ભૂખમરોને વેઠવો પડ્યો. પછી ને તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પડ્યો છે. હા, મેં રોટલીનો દુકાળ મોકલી આપ્યો તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. હા, ઈશ્વરની ઈચ્છા શું હતી? આવું થાય તમે મારી પાસે આવી જાઓ, બસ તમે મારી પાસે આવી જાઓ. ઈશ્વરની આ જ ઈચ્છા હતી ઇબ્રાહીમ માટે. ઇબ્રાહીમે બહુ પ્રયત્ન કર્યા, ધમ પછાડા કર્યા, પરંતુ જ્યારે ખબર પડી ગઈ કે હવે સારા માં ના બની શકે ત્યાં સુધી 24 વર્ષ ધમ પછાડા કરી નાખ્યા. પણ 24 વર્ષ પૂરા થઈ ગયા ને હવે ઇબ્રાહીમને ખબર પડી કશું જ નહીં થાય. હા પ્રભુ આવું છું. શું એ ઇબ્રાહીમ સારાથી બાળકના પેદા કરી શકે? કરી શકતા. શું સારા માં ના બની શકે? બની શકતા હતા. ઈશ્વર બનવા જ ના દીધા. કેમ? તું મારી પાસે આવી ને ભાઈ, તને બાળક ના થાય તું મારી પાસે આવીશ.
આપણા જીવનમાં પડતી તકલીફો શાના માટે? પ્રભુ એવું ચાહે તકલીફ પડી ને, બેટા તું મારી પાસે આવે ને, તું મને કહે ને. પણ આપણી પાસે તો બધા ઉપાય છે. કોરોના તો કે લો ઉકાળો, તાવ તો કે લો ક્રોસિંગ, આપણી પાસે બધા ઉપાય છે. પ્રભુ તમે બેસો ને છે અમારે નહીં હોય તો કહીશું તમને. પ્રભુ એ ચાહે છે કે આ વિપત્તિઓ શાના માટે, તમારા જીવનમાં એવા કામ શાના માટે, એવી વાતો શાના માટે. ફરી વાંચો આગળ શું કરીશ. હજી પાક તૈયાર થયાને 3 માસ બાકી હતા, ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો ને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો ને જે ભાગ પર વરસાદ વરસ્યો નહીં તે સુકાઈ ગયો. માટે 2 કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. ઈશ્વર કહે છે કે તમને પાણી ના મળે. કેમ તમે આટલા બધા ભૂખ્યા તરસ્યા ભાગો છો? તમને પાણી શોધો પણ તમને નથી મળતું. મળી જાય કોઈ જગ્યાથી તો પાણી મળી જવું જોઈએ, તો કેમ ના મળ્યું? ઈશ્વરની ઈચ્છા હતી કે તમે મારી પાસે આવો. બસ ઈશ્વર પાસે આ બધું જ છે, એ આપી દેશે. પણ ઈશ્વરની ઈચ્છા હતી કે તમે મારી પાસે આવો ને, એટલે મેં તમારા જીવનમાં એવું કર્યું કે પાણી જ ના મળવા દીધું. ભગત તો તમે તો આયા જ નહીં કે છે. ઈશ્વર જ્યાં રાહ જુએ છે કે એને વિપત્તિ પર વિપત્તિ આપું કે મારી પાસે આવી જાય, મારી પાસે આવી જાય. પણ આ લોકો તો તોય આવતા નથી. હજુ આગળ શું લખેલું છે? મેં તમારા પર લૂની તથા ગેરવાની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાળીઓ, અંજીરીઓ તથા જયવૃક્ષોને જીવડા ખાઈ ગયા છે. તો પણ તમે મારી પાસે આવ્યા નહીં. બાઇબલ કે છે આવી બધી પરિસ્થિતિ થઈ, તમારી જે ઉપજ હતી એ લોકો ખાઈ ગયા, તો પણ કે તમે મારી પાસે ના આવ્યા. કેમ ઈશ્વર આવું થવા દે છે? બસ તું મારી પાસે આવી જા, તારા વિશ્વાસનું સંપૂર્ણ બનાવી દઉં. પણ તો પણ કહે છે કે તમે મારી પાસે આવ્યા નહીં. આગળ મેં મિસ્રની પેઠે તમારા પર મરકી મોકલી છે. મેં તલવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારા નસ્કોરામાં ભરી છે. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. ફરી વખત એકવાર ઈશ્વરે કીધું તો પણ તમે મારી પાસે આવ્યા નહીં. તમારી પર દુશ્મનો ચડી આવ્યા, એ લોકો તમને મારી નાખ્યા, તમારા જુવાનો મરી ગયા. શાના માટે? એક જ ઈચ્છા મારી કે તમે મારી પાસે આવો, મને નમો, દ્રઢ થાઓ, મજબૂત થાઓ, તમારા વિશ્વાસને સંપૂર્ણ કરો, મારી સમક્ષતામાં ચાલો, આકાશના રાજ્યના વારસદાર બનો. બસ આ એક જ હેતુ માટે ઈશ્વરે અલગ અલગ આફતો આણી, પણ પેલા કોઈ તોય માનતા નથી, આવતા જ નથી. હજુ શું લખેલું છે? દેવે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની પેઠે મેં તમારામાંના કેટલાકની પાયમાલી કરી છે. ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. તોય કે તમે મારી પાસે પાછા આવ્યા નહીં. કેટલું બધું ઈશ્વર પ્રયત્ન કરે છે. ઇબ્રાહિમ માટે પ્રયત્ન કર્યા, અનેક સમયે કે ઇબ્રાહિમ પાસે જતા રહ્યા ઈશ્વર, અને ઇબ્રાહિમનું સારું થયું. આજે આપણા જીવનમાં બનતી એવી વિપરીત ઘટનાઓ કે આપણને થાય કેમ મારા જીવનમાં આવું થયું, કેમ મારા જીવનમાં આવું ખરાબ થયું. ઘણી વખત માણસની આંખમાં આંસુ જાય, મારું જીવન કેમ આવું, કેમ મારા ઘરની પરિસ્થિતિ આવી, કેમ મારા જીવનમાં પરિસ્થિતિ આવી. ઈશ્વર શું કહેવા માંગે? તું સંપૂર્ણ થઈ જાય. બસ પણ માણસો જ્યાં સુધી આત્મવિશ્વાસ હોય છે ને, એ આત્મવિશ્વાસ એટલે કે હું છું, ત્યાં સુધી એ પોતાની જ બુદ્ધિ દોડાવે. હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, આ રીતે મારું સારું થઈ જશે, પેલી રીતે મારું સારું થઈ જશે. પરંતુ ત્યાં સુધી એનો વિશ્વાસ પણ ઈશ્વર પર જે બનવો જોઈએ એ વિશ્વાસ બની શકતો નથી. બની શકે એના ધાર્મિક કૃત્યો હોય, એ બાઇબલ બી વાંચતું હોય, એ પ્રાર્થના બી કરતું હોય, દર શુક્રવારે ઉપવાસ બી કરતું હોય, પરંતુ એનો વિશ્વાસ એ સંપૂર્ણ નથી. ઈશ્વર ચાહે છે કે આપણો વિશ્વાસ સંપૂર્ણ બને. ઈશ્વર ચાહે છે કે આપણે ઇબ્રાહિમની જેમ ઇબ્રાહિમના સંતાન આપણે બની શકીએ. હવે બાપ તો આપણે બની શકતા નથી, પરંતુ કમસે કમ ઇબ્રાહિમના સંતાન તો બની શકે. આપણો વિશ્વાસ તેવો દ્રઢ થાય, આપણો વિશ્વાસ સંપૂર્ણ તો થાય, આપણો વિશ્વાસ જીવતો તો થાય, મરેલો ના રહે. એના માટે ઈશ્વર પ્રયત્નો કરે છે. આપણા જીવનમાં બનતી દરેક વિપરીત ઘટનાઓ એવું ના સમજો કેમ પ્રભુ મારી સાથે. પણ એવા સમયમાં પ્રભુને કહો, પ્રભુ તમે મારી સાથે કર્યો તો અમારો આભાર, કારણ કે તમે મને તમારી પાસે બોલાવી રહ્યા છો, મને તમે દ્રઢ બનાવી રહ્યા છો, તમે મારો વિશ્વાસ વધારવા માટે કાર્ય કરે છે. પ્રભુ તમારો આભાર. અને એવા દરેક સમયે આપણે બુદ્ધિ ના ચલાવીએ, આપણા આત્મવિશ્વાસમાં ના બનીએ, પરંતુ આપણે વિશ્વાસી બનીએ અને ઈશ્વર પાસે જઈએ કે જેથી ઈશ્વર આપણને આ પરિસ્થિતિમાંથી બહાર પણ કાઢે, આપણા વિશ્વાસને મજબૂત પણ બનાવે અને આપણને આકાશના રાજ્યના વારસદાર પણ બનાવે. આવા આપણે આપણને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે અદ્ભુત ઈશ્વર છે, જે પરાક્રમે સનાતન દેવ છે. બોલાવો. ઇબ્રાહિમ 75 વર્ષના હતા, ઈશ્વરે એમને બોલાવ્યા. ત્યાંથી 24 વર્ષ સુધી
ઇબ્રાહિમની અંદર એક આત્મવિશ્વાસ હતો, હું આમ કરી શકીશ, તેમ કરી શકીશ. એ વિશ્વાસી નહોતો એવું નહીં, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ નહોતો. અને જ્યારે એમને લાગ્યું કે હવે કશું જ નથી, ત્યારે ઈશ્વર પાસે તેઓ આવ્યા, એ કૃત્ય કર્યું, પોતાના દીકરાનું બલિદાન આપવાનું, અને જેને કારણે એમનો વિશ્વાસ સંપૂર્ણ થયો, એમનો વિશ્વાસ જીવતો થયો. અને આજે વિશ્વાસીઓના પિતા ગણાય છે. વાલા ઈશ્વર તમને પણ બાકી નહીં રાખે. બસ ઈશ્વર ચાહે છે કે તમે મારી પાસે આવો, તમારા જીવનમાં પડતી દરેક તકલીફોથી દુઃખી ના થાવ, રડો નહીં. પછી ઈશ્વરને કહો, ઈશ્વર મારી સાથે થયું, તમારો આભાર, તમે મને જીવતો વિશ્વાસ આપવા માગો છો, તમે મારા વિશ્વાસ સંપૂર્ણ કરવા માગો છો. પ્રભુ તમારો આભાર. અને જો તમે એમ પ્રભુ પાસે જશો, તમારો વિશ્વાસ દ્રઢ થશે અને ઈશ્વર તમને આકાશ રાજ્યના વારસદાર બનાવશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણે દરેક પર થાવ.